સિટી સ્કેન શબ્દ એ કોરોનાના સમય પછી બહુ કોમન થઈ ગયો છે. સિટી સ્કેન, એમઆરઆઈ, વેન્ટિલેટર, માસ્ક, પીપીઈ કીટ, સેનિટાઈઝર, આ બધા શબ્દો કોરોનાએ આપણને આપ્યા છે અને એનાથી આપણે બહુ યુઝ ટુ થઈ ગયા છીએ. સિટી સ્કેન અને એમઆરઆઈમાં યુઝ્યુઅલી પેશન્ટને એક બંધ રૂમમાં શાંતિથી સૂવાનું કહેવામાં આવે છે અને ત્યારે સિટી સ્કેન અને એમઆરઆઈ મશીન એમનું ઇમેજ લેતી હોય છે અને ડિઝીઝ પાર્ટને ડાયગ્નોઝ કરતી હોય છે. તો આ વખતે ઘણા બધા લોકોને એકલા રૂમમાં સૂવાનો ડર લાગતો હોય છે અને આ જનરલી બહુ કોમન વસ્તુ છે. બીજી વસ્તુ કે નાના બાળક તો એકલા સૂઈ જ ના શકે અને ત્રીજી વસ્તુ કે ડિઝીઝ પર્સન બી એકલો સૂઈ ના શકે શાંતિથી, જેથી એનો સિટી સ્કેન અને એમઆરઆઈ સારો આવે. તો સિટી સ્કેન અને એમઆરઆઈ વખતે રેડિયોલોજિસ્ટ અમારા એનેસ્થેટિસ્ટની હેલ્પ લેતા હોય છે અને અમે એમને થોડાક સમય માટે એ શાંતિથી સૂઈ જાય એટલો એનેસ્થેશિયા આપતા હોઈએ છીએ, જેને અમારી ભાષામાં મોનિટર કેર એનેસ્થેશિયા કહે છે. આ મોનિટર કેર એનેસ્થેશિયામાં અમે પેશન્ટને મોનિટર કરતા હોઈએ છીએ અને પેશન્ટ શાંતિથી સિટી સ્કેન અને એમઆરઆઈ થાય ત્યાં સુધી રૂમમાં સૂઈ રહે એટલી હેલ્પ અમે કરતા હોઈએ છીએ. તો જ્યારે પણ તમને સિટી સ્કેન કે એમઆરઆઈની જરૂર પડે અને થોડો ડર લાગે ને તો અમારા એનેસ્થેટિસ્ટને જરૂર બોલાવજો અને વધુ માહિતી માટે નીચે કેપ્શનમાં જુઓ.